We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હાલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે થર્મલ 1 ની અંદર યુનિટ નંબર 5 એર કમ્પ્રેસર સ્ટડી કરશું. ડેફિનેશન ઓફ એર કમ્પ્રેસર: a machine which takes in air at a low pressure with the help of some suitable arrangement, that is reciprocating piston and cylinder arrangement or rotary arrangement, and compresses it to a desired pressure is called an એર કમ્પ્રેસર. એર કમ્પ્રેસર એક એવી ટાઈપનું મશીન અથવા તો ડિવાઇસ છે કે જે એટમોસ્ફિયરની જે લો પ્રેશર એર છે એને સક કરે છે અને એના ડિલિવરીમાં અથવા તો એના આઉટપુટમાં આપણને હાઈ પ્રેશર એર મળે છે, જેની અંદર 2 મેઇન ટાઈપના એરેન્જમેન્ટ રાખવામાં આવે છે. એક તો રેસિપ્રોકેટિંગ સિલિન્ડર એન્ડ પિસ્ટન એરેન્જમેન્ટ, એટલે કે એની અંદર સિલિન્ડરમાં પિસ્ટનના રેસિપ્રોકેટિંગ મોશન દ્વારા આપણને કોઈ પણ આઉટપુટ મળે છે અથવા તો હાઈ પ્રેશર એર મળે છે. અને બીજું છે રોટરી એરેન્જમેન્ટ, કે જેની અંદર સિલિન્ડરમાં રોટરી બ્લેડ્સ અથવા તો ઇમ્પેલરનો યુઝ કરવામાં આવે છે અને એના દ્વારા આપણને હાઈ પ્રેશર એર મળે છે. સેકન્ડ વન ઇઝ પર્પસ ઓફ એર કમ્પ્રેસર. એર કમ્પ્રેસર યુઝ કરવાના પર્પસ અલગ અલગ છે, જે આપણે જોશું. પુલ ધ એર ફ્રોમ ધ એટમોસ્ફિયર, એટલે એટમોસ્ફિયરમાંથી જે લો પ્રેશર એર છે એને ખેંચવાનું કામ કરે છે. ટુ રિડ્યુસ ધ વોલ્યુમ ઓફ ધ એર, એરનું વોલ્યુમ રિડ્યુસ કરવા માટે. ટુ ઇન્ક્રીઝ ધ પ્રેશર ઓફ એર, એરનું પ્રેશર વધારવા માટે. ટુ સ્ટોર this high pressure air in the vessel, જે હાઈ પ્રેશર એર જે પ્રોડ્યુસ થયેલી છે એને વેસલની અંદર સ્ટોર કરવાનું કામ કરે છે. ટુ યુઝ this compressed air where it is required, જે વેસલની અંદર હાઈ પ્રેશર એર જે સ્ટોર કરેલી છે એને યુઝ કરવાનું કામ છે એર કમ્પ્રેસર કરે છે. ક્લાસિફિકેશન ઓફ એર કમ્પ્રેસર. એર કમ્પ્રેસર 2 મેઇન ટાઈપની અંદર ક્લાસિફાય થાય છે. સૌથી પહેલું છે રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેસર, એને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ પણ કહેવામાં આવે છે. એટલે આગળ આપણે ડેફિનેશનની અંદર ભણી ગયા એ પ્રમાણે રેસિપ્રોકેટિંગ ટાઈપના એર કમ્પ્રેસરની અંદર સિલિન્ડરની અંદર પિસ્ટન જ્યારે રેસિપ્રોકેટિંગ મોશન કરે છે અને આપણને આઉટપુટમાં ડિઝાયર્ડ હાઈ પ્રેશર એર મળે છે, એને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પણ કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે જ્યારે પિસ્ટન છે એ મૂવ થાય છે ત્યારે કન્ટિન્યુઅસલી એરનું કમ્પ્રેશન થાય છે, કહેતા કે એરનું વોલ્યુમ છે એ કન્ટિન્યુઅસલી ઘટે છે અને આપણને હાઈ પ્રેશર એર મળે છે, એટલે એને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પણ કહેવામાં આવે છે. અને બીજું મેઇન ટાઈપ છે રોટરી ટાઈપ ઓફ કમ્પ્રેસર. તો એની અંદર સિલિન્ડરમાં કોઈ પણ ટાઈપનું રોટેટિંગ એરેન્જમેન્ટ રાખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ બ્લેડ્સ, ઇમ્પેલર્સ, એનું રોટેટિંગ મોશન કરવામાં આવે છે અને આપણને ડિઝાયર્ડ હાઈ પ્રેશર એર મળે છે. રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસરની અંદર સૌથી પહેલો ટાઈપ છે સિંગલ સ્ટેજ. તો સિંગલ સ્ટેજ એટલે કે જ્યારે એક જ સ્ટેજની અંદર કોઈ પણ ઓપરેશન થતું હોય અને આપણને સિંગલ સ્ટેજમાં જ ડિઝાયર્ડ હાઈ પ્રેશર એર મળે તો એને કહેવામાં આવે છે સિંગલ સ્ટેજ રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેસર. એની અંદર 2 ટાઈપ, સિંગલ એક્ટિંગ અને ડબલ એક્ટિંગ. સિંગલ એક્ટિંગની અંદર પિસ્ટન છે એનું આઉટપુટ સિલિન્ડરના એક જ સાઈડમાં આપણને મળે છે, કે મીન્સ કે જ્યારે પિસ્ટન છે એ રેસિપ્રોકેટ થાય છે
તેના એક જ સાઈડની અંદર આપણને કોઈ પણ સક્શન અથવા તો ડિલિવરી મળે, એટલે કે કોઈ પણ વર્ક ડન થાય, એને કહેવામાં આવે છે સિંગલ એક્ટિંગ. બીજું છે એ ડબલ એક્ટિંગ. તો ડબલ એક્ટિંગની અંદર જ્યારે સિલિન્ડરમાં પિસ્ટન ટુ એન્ડ ફ્રો મોશન કરે છે, ત્યારે પિસ્ટનના બંને સાઈડની અંદર આપણને હાઈ પ્રેશર એર અથવા તો ડિઝાયર્ડ આઉટપુટ મળે, એને કહેવામાં આવે છે ડબલ એક્ટિંગ ટાઈપ. બીજું આવે છે મલ્ટી સ્ટેજ, કે જ્યારે આપણને કોઈ પણ સિંગલ એરેન્જમેન્ટમાં સિંગલ સ્ટેજની અંદર આપણને કોઈ પણ ડિઝાયર્ડ આઉટપુટ નથી મળતું, ડિઝાયર્ડ હાઈ પ્રેશર એર નથી મળતી, તો ત્યારે એ એરને બીજા સ્ટેજની અંદર ફ્લો કરવામાં આવે છે, કે જેના દ્વારા આપણને એનું એરનું પ્રેશર વધારે હાઈ મળે છે. તો એને કહેવામાં આવે છે મલ્ટી સ્ટેજ. એની અંદર એક કરતાં જો વધારે સ્ટેજીસ રાખવામાં આવે અને આપણને ડિઝાયર્ડ હાઈ પ્રેશર એર મળે, એને કહેવામાં આવે છે મલ્ટી સ્ટેજ રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેસર. તેની અંદર પણ ઉપર જેમ છે સિંગલ સ્ટેજમાં સેમ બે ટાઈપ, એક તો આવે છે સિંગલ એક્ટિંગ અને બીજું આવે છે ડબલ એક્ટિંગ. સેકન્ડ મેઇન ટાઈપ છે રોટરી એર કમ્પ્રેસર, કે જેની અંદર પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ અને બીજું આવે છે નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ અથવા તો ડાયનામિક ટાઈપ. એટલે રેસિપ્રોકેટિંગ ને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કહેવામાં આવે છે. સેમ આની અંદર પણ પોઝિટિવ અને નોન પોઝિટિવ બે ટાઈપ હોય છે. તો પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ આપણે વાત કરીએ પ્રમાણે કે જ્યારે એરનું વોલ્યુમ ડિક્રીઝ થાય અને એની સાથે પ્રેશર ઇન્ક્રીઝ થાય, એને કહેવામાં આવે છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ. અને નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટની અંદર એનું રિવર્સ, એટલે એને ડાયનામિક ટાઈપ કહેવામાં આવે, કે જેની અંદર એરનું વોલ્યુમ છે એ કન્ટિન્યુઅસલી ડિક્રીઝ નથી થતું, પણ એર છે એમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે અને એની અંદર પ્રેશર ઇન્ક્રીઝ થાય છે, એટલે એને કહેવામાં આવે છે નોન પોઝિટિવ ઓર ડાયનામિક ટાઈપ ઓફ એર કમ્પ્રેસર. તેના અલગ અલગ સબ ટાઈપ્સ છે જે આપણે જોઈ. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટની અંદર અલગ અલગ ટાઈપના એર કમ્પ્રેસર આવે છે. રૂટ બ્લોઅર્સ, વેન કમ્પ્રેસર, સ્ક્રૂ કમ્પ્રેસર, સ્ક્રોલ કમ્પ્રેસર. એટલે આ બધા ટાઈપના એર કમ્પ્રેસર છે એને કહેવામાં આવે છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ, જે તમારે નામ યાદ રાખવાના છે. બીજું છે નોન પોઝિટિવ ઓર ડાયનામિક. એની અંદર ત્રણ ટાઈપ છે: સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર, રેડિયલ કમ્પ્રેસર અને એક્સિયલ કમ્પ્રેસર. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર, એની ડેફિનેશન: the pressure of medium is increased by decreasing its volume, that is the rise of pressure is achieved by positive displacement of a gas. એટલે પિસ્ટન જ્યારે કમ્પ્રેશન વખતે પિસ્ટન મૂવ થાય છે અને એરનું કમ્પ્રેશન કરવામાં આવે છે, ત્યારે પ્રેશર ઇન્ક્રીઝ થાય છે, એની સાથે સાથે એરનું વોલ્યુમ પણ ડિક્રીઝ થાય છે. એટલે એરનું વોલ્યુમ જ્યારે ડિક્રીઝ થાય અને એની સાથે પ્રેશર ઇન્ક્રીઝ થાય છે, તો એને કહેવામાં આવે છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ઓફ એર કમ્પ્રેસર. બીજું છે નોન પોઝિટિવ ઓર ડાયનામિક કમ્પ્રેસર. ધ પ્રેશર ઓફ મીડિયમ ઇન્ક્રીઝિસ ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન કાઇનેટિક એનર્જી બાય ધ રોટેશન ઓફ રોટર. કે જ્યારે રોટેટિંગ ટાઈપ ઓફ એર કમ્પ્રેસરની અંદર રોટેટિંગ બ્લેડ્સ છે રોટેટ થાય છે, ત્યારે એર જે ઇન્ટેક એર હોય, જે સક થયેલી એર હોય છે, એની કાઇનેટિક એનર્જી વધવાથી, એની ગતિ વધવાથી એરનું પ્રેશર વધે છે. એટલે એની અંદર વોલ્યુમ છે એની સાથે કાંઈ કન્સર્ન નથી. વોલ્યુમ જ્યારે ઇન્ક્રીઝ હોય કે ડિક્રીઝ થાય, બરાબર, પણ કાઇનેટિક એનર્જી જેમ ગતિ ઇન્ક્રીઝ થતી જાય એરની, એના દ્વારા પ્રેશર ઇન્ક્રીઝ થાય, તો એ ટાઈપના કમ્પ્રેસરને કહેવામાં આવે છે નોન પોઝિટિવ ઓર ડાયનામિક ટાઈપ